ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે નોઇઝ, વાઇબ્રેશન, હાર્શનેસ એન્ડ સેફટી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 7 સેફટી અંતર્ગત એક્ટિવ સેફટી ફીચર્સ વિશે ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે પેસિવ સેફટી ફીચર્સ કઈ રીતે વ્હીકલની અંદર કાર્ય કરે છે અને તેને શા માટે વ્હીકલની અંદર લગાડવામાં આવેલા હોય છે. તો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું એક્ટિવ સેફટી ફીચર્સ વિશે. એક્ટિવ સેફટી ફીચર્સ આર ધોઝ ધેટ હેલ્પ ટુ પ્રિવેન્ટ ઓર મિટિગેટ રોડ ક્રેશિસ. એટલે કે એક્ટિવ સેફટી ફીચર્સ કે જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં એ રીતે પણ કહી શકીએ કે સક્રિય સલામતી સુવિધાઓ કે જે રોડ એક્સિડન્ટ અથવા રોડ ક્રેશને રોકવા માટે અથવા તો તેને ઘટાડવા માટે આપણને હેલ્પ કરે છે. અનલાઇક passive safety features which are designed to protect vehicle occupant once a crash has occurred. Active safety features will engage to either prevent the crash from occurring or reduce the severity of an unavoidable crash. આનાથી જે એક્ટિવ સેફટી છે તેના કરતા વિપરીત એટલે કે ઉલટું પેસિવ સેફટી વિશે આપણે જાણીએ છીએ કે તે માત્ર વ્હીકલનો ઉપયોગ કરતાને ક્રેશ દરમિયાન સેફટી પ્રોવાઈડ કરવા માટે બનાવવામાં આવેલું છે. એટલે કે જ્યારે વ્હીકલની અંદર કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ થાય છે, ક્રેશ થાય, તો તે સમયગાળા દરમિયાન તે એક્ટિવેટ થઈ જાય છે અને જે તેનો ઉપયોગ કરતા હોય એટલે કે ડ્રાઈવર અને પેસેન્જર, તો તેને ઇન્જરી રિસ્ક જે છે તે ઘટી જાય છે. એટલે કે પેસિવ સેફટી જે છે તેની અંદર આપણે મુખ્યત્વે જોવા જઈએ તો જે એરબેગ સિસ્ટમ છે, સીટ બેલ્ટ સિસ્ટમ છે, પછી હેડરેસ્ટ છે, તો તે આપણે જ્યારે વ્હીકલની અંદર કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ થાય તો એવા કિસ્સામાં પેસેન્જરને અને ડ્રાઈવરને બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ઇન્જરીથી બચાવવા માટે તે મદદ કરે છે. જ્યારે એક્ટિવ સેફટી ફીચર્સની અંદર વાત કરવામાં આવે તો એક્ટિવ સેફટી ફીચર્સમાં મુખ્યત્વે વ્હીકલને બને ત્યાં સુધી એક્સિડન્ટ અથવા તો ક્રેશ થતું અટકાવે છે અને જો કોઈ પણ સંજોગોની અંદર ક્રેશ અથવા તો એક્સિડન્ટ થાય તો જે એક્સિડન્ટ થયો છે તો તેને પરિણામે જે કોઈ પણ પ્રકારનું ડેમેજ અથવા તો રિસ્ક જે છે તે શક્ય હોય તેટલું ઓછું રહે તેવો પ્રયત્ન તેના દ્વારા જોવા મળતો હોય છે. There are several ways that active safety features can help prevent crashes. એવી ઘણી પણ રીત છે કે જેની અંદર એક્ટિવ સેફટી ફીચર્સ જે છે કે જે ક્રેશ અથવા તો એક્સિડન્ટને રોકવા માટે મદદ કરે છે. સમ ફીચર્સ લાઇક ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ સિસ્ટમ એન્ડ લેન ડિપાર્ચર વોર્નિંગ સિસ્ટમ એક્ટિવેટ અ વોર્નિંગ સિસ્ટમ when the potentially dangerous situation are detected. જ્યારે કોઈ પણ એવી સંભવિત ડેન્જરસ સિસ્ટમ તેના દ્વારા ડિટેક્ટ થઈ હોય તો એ સમયગાળા દરમિયાન તે ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ સિસ્ટમ અથવા તો લેન ડિપાર્ચર વોર્નિંગ સિસ્ટમ જેવી સિસ્ટમ છે તે આપોઆપ ઓટોમેટિકલી એક્ટિવેટ કરી દે છે કે જેને પરિણામે જે કોલિઝન થવાની સંભાવના હોય તો તેનાથી બચી શકાય. અધર સેફટી ફીચર્સ લાઇક ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમ, anti-lock braking system and brake assisted monitor the vehicle's tire and brake system for any sign that trailer braking is necessary in order to avoid a collision. આ ઉપરાંત ક્રેશ અથવા તો એક્સિડન્ટથી બચવા માટે અલગ અલગ પ્રકારની એક્ટિવ સેફટી ફીચર્સ જે છે તે ઉપયોગ કરવામાં આવતો હોય છે કે જેની અંદર ઇલેક્ટ્રિકલ સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમ છે, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ છે, બ્રેક આસિસ્ટેડ મોનિટર કંટ્રોલ સિસ્ટમ છે અને ટેલર બ્રેકિંગ કે જે સેફટી ફીચર્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અને બાકીની અન્ય સેફટી ફીચર્સ છે કે જે વ્હીકલના ટાયર અને બ્રેકિંગ સિસ્ટમ ઉપર કન્ટિન્યુઅસલી એક્ટિવેટ રહેતા હોય છે અને કન્ટિન્યુઅસ તેના ઉપર ફોકસ કરતા હોય છે, તેનું ધ્યાન રાખતા હોય છે, તેના ઉપર નજર રાખતા હોય છે. અધર એક્ટિવ ફીચર્સ વર્ક એઝ ફેલ સેફ મેઝર ટુ પ્રોટેક્ટ અગેન્સ્ટ ડ્રાઈવર એરર. જ્યારે બાકીની જે એક્ટિવ સેફટી ફીચર્સ છે તે ડ્રાઈવરની ભૂલો સામે
સેફટી પ્રોવાઈડ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પગલા તરીકે કામ કરતું હોય છે. ફોર એક્ઝામ્પલ, બ્રેક ઓવરરાઇડ engage to deactivate the accelerator pedal in event that both gas and brake pedal are pushed down simultaneously. એક્ઝામ્પલ તરીકે આપણે જોવા જઈએ તો બ્રેક ઓવરરાઇડની ઘટનાની અંદર એક્સેલરેટર પેડલ જે છે તે ડિસએંગેજ કરે છે અથવા તો તેના ઉપરથી પ્રેશર જે લાગુ પડતું હોય છે તો તેને કટ કરી દે છે. એટલે કે જ્યારે બંને પેડલ એક્સેલરેટર ગેસ પેડલ અને બ્રેક પેડલ એક સાથે ઓપરેટ કરવામાં આવતા હોય તો એ સમયગાળા દરમિયાન માત્ર ને માત્ર ગેસ પેડલને તે ડીએક્ટિવેટ કરશે અને બ્રેક પેડલ જે છે તેને ઓપરેટ કરવામાં મદદ કરે છે. What all active safety features have in common is that they constantly monitor one or more aspect of vehicle for potential hazard. બધા જ પ્રકારની એક્ટિવ સેફટી ફીચર્સ છે કે જે એક સમાન છે અને સંભવિત જોખમો જે રિસ્ક જે છે તેનાથી વાહનને કઈ રીતે દૂર કરી શકાય તેના ઉપર સતત તેઓ ધ્યાન રાખતા હોય છે. These features work silently in background, checking the rotation speed of tire, location of the vehicle, its length, and position of the gas and brake pedal relative to each other. આ ફીચર્સની ઉપર જો આપણે ધ્યાનમાં જોવા જઈએ તો તે કન્ટિન્યુઅસલી વ્હીકલના ઓપરેશન દરમિયાન બેકગ્રાઉન્ડની અંદર કામ કરી રહ્યા હોય છે કે જેમાં મુખ્યત્વે જોવા જઈએ તો ટાયરની રોટેશન સ્પીડ કેટલી છે, વ્હીકલ જે છે તે કઈ લાઇનની અંદર જઈ રહ્યું છે, આ ઉપરાંત વ્હીકલની અંદર જે ગેસ પેડલ અને બ્રેક પેડલની પોઝિશન કયા પ્રકારની છે અથવા તો એક્સેલરેટર પેડલ અને બ્રેક પેડલની જે પોઝિશન છે તે એકબીજાની સાપેક્ષે કયા પ્રકારની છે તેના ઉપર પણ ધ્યાન રાખવું હોય છે. When something problematic is detected, active safety features act automatically to correct the situation safely. અને જ્યારે આ સમયગાળા દરમિયાન જો એને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ઘટવાની સંભાવના લાગે તો આવા કિસ્સામાં એક્ટિવ સેફટી ફીચર્સ જે છે તે ઓટોમેટિકલી એક્ટિવેટેડ થઈ અને જે કોઈ સિચ્યુએશન છે તેને હેન્ડલ કરવામાં ધ્યાન રાખતી હોય છે અને તે પોતાનો ભાગ ભજવતી હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું અને એની અંદર જોઈશું કમ્પેરિઝન બિટવીન એક્ટિવ એન્ડ પેસિવ સેફટી ફીચર્સ ઓન વ્હીકલ. એટલે કે વ્હીકલની અંદર જે એક્ટિવ અને પેસિવ સેફટી ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં કયા કયા ફીચર્સ છે ધ્યાને લેવાતા હોય તો તેના વિશે અહીં આપણે હવે જોઈશું. તો કમ્પેરિઝનની અંદર જોવા જઈએ તો એક્ટિવ સેફટી, પેસિવ સેફટી અને એક જે છે કોલમની અંદર કોમન પોઈન્ટ લખેલા છે. ડેફિનેશનની અંદર જોઈએ તો એક્ટિવ સેફટી સિસ્ટમ આર સિસ્ટમ ધેટ આર ઓલવેઝ એક્ટિવ. They use an understanding of the state of vehicle to both avoid and minimize effect of crash. એક્ટિવ સિસ્ટમ જે છે, એક્ટિવ સેફટી સિસ્ટમ એ એક પ્રકારની સિસ્ટમ છે કે જે સતત કન્ટિન્યુઅસલી વ્હીકલના ઓપરેશન દરમિયાન એક્ટિવ કેસમાં હોય અને તેનો ઉપયોગ વ્હીકલની અંદર શક્ય હોય ત્યાં સુધી ક્રેશને ઘટાડવાનું અને ક્રેશથી દૂર રહે તેવો હોય છે. જ્યારે પેસિવ સેફટીની અંદર જોવા જઈએ તો પેસિવ સેફટી સિસ્ટમ આર ધોઝ સિસ્ટમ which remain passive until they become active. They become active only when a collision happens. પેસિવ સિસ્ટમ એ એક પ્રકારની સિસ્ટમ છે કે જ્યાં સુધી તે વ્હીકલની અંદર તેને એક્ટિવેટ કરવામાં ન આવે ત્યાં સુધી તે પોતે કોઈ પણ પ્રકારની પ્રક્રિયાની અંદર ભાગ ભજવતી નથી. પરંતુ જેવું વ્હીકલની અંદર કોલિશન થાય અથવા તો ક્રેશ થાય અથવા તો એક્સિડન્ટ થાય તો તે આવા કિસ્સાની અંદર તે ઓટોમેટિકલી એક્ટિવેટ થઈ જાય છે. અલ્ટરનેટ નેમની અંદર જોવા જઈએ તો પ્રાઇમરી સેફટી અથવા તો ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ તરીકે એક્ટિવ સેફટી ફીચર્સમાં આવે છે. એટલે કે તેને પ્રાઇમરી સેફટી સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે પેસિવ સેફટીને સેકન્ડરી સેફટી અથવા તો ક્રેશ વોર્થી સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ પર્પઝ ઉપર ટુ આસિસ્ટ ઇન ધ પ્રિવેન્શન ઓફ ક્રેશ. એટલે કે જ્યારે કોઈ પણ વ્હીકલની અંદર ક્રેશ થવાની સંભાવના હોય તો આવા કિસ્સામાં
તેને ક્રેશ થતું અટકાવવા માટે મદદ કરે છે. જ્યારે પેસિવની અંદર ટુ પ્રોટેક્ટ ઓક્યુપન્ટ ડ્યુરિંગ ધ ક્રેશ, એટલે કે જ્યારે કોઈ પણ ક્રેશની ઘટના અથવા તો કોઈ કોલિઝન થાય અથવા તો એક્સિડન્ટ થાય તો એ સમયગાળા દરમિયાન ઉપયોગકર્તાઓને બચાવવા માટે તે કામ કરે છે. એક્ટિવની અંદર જોવા જઈએ તો એક્ટિવ પ્રાયોર ટુ એન એક્સિડન્ટ, એટલે કે આ પ્રકારની જે સિસ્ટમ છે તે એક્સિડન્ટ દરમિયાન પણ સતત સક્રિય રીતે ભાગ ભજવતી હોય છે. જ્યારે પેસિવની અંદર એક્ટિવેટ ક્યારે થાય છે તો કે એક્ટિવ ડ્યુરિંગ એન એક્સિડન્ટ, એટલે કે તે જ્યારે એક્સિડન્ટ થયો હોય તો તે સમયગાળા દરમિયાન જ તે એક્ટિવેટ થતી હોય છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ એક્ઝામ્પલ એક્ટિવ અને પેસિવ સેફટીના. તો એક્ઝામ્પલની અંદર સૌથી પહેલા આવે છે ગુડ વિઝિબિલિટી ફ્રોમ ડ્રાઈવર સીટ, એટલે ડ્રાઈવરની સીટથી આગળના તરફનો જે આગળના ભાગનો જે એરિયા છે તેની વિઝિબિલિટી સારી હોવી જોઈએ. બીજા નંબરની અંદર છે લો નોઇઝ લેવલ ઇન ધ ઇન્ટિરિયર, અંદરના ભાગે નોઇઝ લેવલ જે છે તે ઓછું હોવું જોઈએ. પછી લેજિબિલિટી ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ વોર્નિંગ સિમ્બોલ, તો કે ઇન્સ્ટ્રુમેન્ટેશન અને વોર્નિંગ સિમ્બોલની લીજિબિલિટી જે છે તે વ્યવસ્થિત હોવી જોઈએ. અર્લી વોર્નિંગ ઓબ્સર્વ બ્રેકિંગ અહેડ, આગળ બ્રેકિંગને શરૂ કરવા માટે જે વોર્નિંગ જે છે તે અગાઉથી મળવી જોઈએ તે સિસ્ટમ. પછી હેડ અપ ડિસ્પ્લેની જે કન્ડિશન છે તે. પછી આવે છે ગુડ ચેસિસ બેલેન્સ એન્ડ હેન્ડલિંગ. પછી આવે છે ગુડ ગ્રીપ. પછી આવે નેક્સ્ટમાં એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમ, ચેસિસ આસિસ્ટ, ઇન્ટેલિજન્ટ સ્પીડ એડેપ્શન, બ્રેક આસિસ્ટ, ટ્રેક્શન કંટ્રોલ, collision warning or avoidance, and adaptive or autonomous cruise control system. જ્યારે પેસિવ સેફટીની અંદર એક્ઝામ્પલ જોવા જઈએ તો પેસેન્જર સેફટી સેલ, ડિફોર્મેશન ઝોન, સીટ બેલ્ટ, લોડ સ્પેસ બેરિયર નેટ, એરબેગ, લેમિનેટેડ ગ્લાસ, કરેક્ટલી પોઝિશન ફ્યુલ ટેન્ક એન્ડ ફ્યુલ પંપ કિલ સ્વિચ. તો આ રીતે વ્હીકલની અંદર એક્ટિવ અને પેસિવ સેફટી વિશે અલગ અલગ પ્રકારની સિસ્ટમો દ્વારા ઉપયોગકર્તાઓ માટે અને વ્હીકલને માટે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ સિસ્ટમો જે છે તે લગાવવામાં આવતી હોય છે.